तो नमस्कार दोस्तों, स्वागत है आपનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આ વિડીયોમાં આપણે 6 મોટા સમાચાર વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। અને જો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે। રોજગાર મંત્રાલય દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા અહેવાલ અંગે માહિતી આપતા શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ગુજરાત રોજગારી પૂરું પાડવામાં વર્ષ 2002થી પ્રથમ ક્રમાંકે છે। 5 વર્ષમાં 15 લાખથી વધુ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે। 7,000થી વધુ ભરતી મેળામાં 8 લાખથી વધુને રોજગારી મળી છે। ત્યારે અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના યુવાનોને રોજગારી પૂરી પાડવામાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો આવાસ યોજનામાં મોટી જાહેરાત। પીએમ આવાસ યોજના એટલે કે ગ્રામીણ હેઠળ 3 કરોડ મકાનો બનાવવાનું કામ પૂર્ણ થયું છે। આગામી 5 વર્ષમાં બીજા 2 કરોડ મકાનો બનાવવામાં આવશે। આ સાથે નાણામંત્રીએ કહ્યું કે સરકાર મધ્યમ વર્ગ માટે પોતાનું ઘર ખરીદવા અથવા બનાવવા માટે આવાસ યોજના શરૂ કરશે। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો લેપટોપ સહાય યોજના 2024। ડિજિટલ યુગમાં લેપટોપ કે કોમ્પ્યુટરની એક્સેસ એ માત્ર લક્ઝરી નથી પણ જરૂરિયાત છે। આને ઓળખીને ગુજરાત રાજ્યએ લેપટોપ સહાય યોજના 2024 રજૂ કરી છે, જેનો હેતુ અનુસૂચિત જનજાતિ વ્યક્તિઓને લેપટોપ અને કમ્પ્યુટર સંબંધિત વ્યવસાય શરૂ કરવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। આ લેખમાં અમે તમને આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતાના માપદંડો, જરૂરી દસ્તાવેજો જરૂરી રહ્યા છે। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો દેવા માફી અંગે જાહેરાત। ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોને આવક બમણી કરી દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી। આ વચનના લક્ષ્યમાં હજી સુધી પૂરું થયું નથી। 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું। તો મિત્રો, હવે આપણી પાસે સમય આવી ગયો છે કે ચૂંટણીના સમયમાં એ વચન આપણે યાદ અપાવીએ અને આપણું દેવા માફી અંગે દેવા માફીનું જાહેરનામું બહાર પાડીએ। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? તો 17મો હપ્તો ક્યારે આવી શકે? 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં જૂન-જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે મિત્રો। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મોહતારી વંદન યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે દર મહિને તમારા બેંક ખાતામાં કોઈ પણ મુશ્કેલી વિના પૈસા 1000 રૂપિયા આવશે અને હું તમને એની ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા ગુજરાતી સમાચાર માટે વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।